ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 47. શ્લોક ક્રમાંક 47 અને 48માં આ બંને શ્લોકમાં ભગવાન બતાવે છે કે સહજ કર્મો, જે સ્વાભાવિક રીતે આપણને કર્તવ્ય કર્મ મળી ગયું છે, એને નિષ્કામ ભાવપૂર્વક કરવાથી, એમાં પૂજા બુદ્ધિથી કરવા છતાં પણ જો કંઈક ઉણપ રહી જાય તો પણ આપણે એમાં ગભરાવું ના જોઈએ, હતાશ ના થવું જોઈએ. આ ભગવાન આ બે શ્લોકમાં જણાવે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. ભગવાન શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને પામતો નથી. હવે આપણે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે તે સાંભળીએ. મહારાજ કહે છે કે સ્વધર્મ કોને કહેવાય? તો એમાં વર્ણ ધર્મ જ મુખ્યત્વે લેવામાં આવે છે. પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશ્યવાળો મનુષ્ય સ્વ એટલે પોતાને જે માને તેનો ધર્મ એટલે કે કર્તવ્ય કર્મ કરવું, એને સ્વધર્મ કહેવાય. આપણે કયા વર્ણમાં છીએ, કયા સમાજમાં છીએ, કયા રોલમાં છે, ટૂંકમાં કહીએ તો કે શિક્ષકના રોલમાં છે કે વિદ્યાર્થીના રોલમાં છીએ કે સાસુના રોલમાં છે કે વહુના રોલમાં છીએ કે પછી બીજા કોઈ પણ રોલ હોય, એ આપણે આ મૃત્યુ સંસાર સાગરમાં જે પણ આપણને કર્તવ્ય કર્મ મળ્યું છે એને સારી રીતે નિભાવવું, એ આપણો સ્વધર્મ થઈ પડ્યો કહેવાય. કોઈ પોતાને સાધક માને તો તેને સાધના કરવી જોઈએ, તે તેનો સ્વધર્મ થઈ પડે. કોઈ પોતાને ભક્ત માને, જિજ્ઞાસુ માને કે સેવક માને તો ભક્તની કર્તવ્ય છે ભક્તિ કરવાની, જિજ્ઞાસુની કર્તવ્ય થઈ પડે છે જિજ્ઞાસા કરવાની, અને સેવકનો ધર્મ છે સેવા કરવાનો. આ સ્વધર્મ થઈ જશે. આ રીતે જેની જે કાર્યમાં નિયુક્તિ થઈ છે એણે એ કાર્યનો સ્વીકાર કરવાનો અને સાંગોપાંગ તે કાર્ય કરવું, અને તે પણ પ્રભુની બુદ્ધિ રાખીને કરવાનું. અને એ કર્તવ્ય કર્મ કરવા પછી ફળની આશા નહીં રાખવાની, એ સ્વધર્મ કહેવાય છે. એવી જ રીતે મનુષ્ય જન્મ અને કર્મ અનુસાર જે પણ વર્ણ આશ્રમનો માને, વર્ણો 4 બતાવ્યા છે ભગવાને: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આશ્રમ પણ 4 બતાવ્યા છે. એક તો છે બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. તો આ 4 આશ્રમમાંથી આપણે જે પણ આશ્રમમાં આપણે માનતા હોઈએ, જે પણ વર્ણમાં આપણે માનતા હોઈએ, તેને માટે તે વર્ણ અને આશ્રમનો ધર્મ જે છે તે સ્વધર્મ થઈ પડશે. ધારો કે બ્રાહ્મણ વર્ણમાં ઉત્પન્ન થયેલો પોતાને બ્રાહ્મણ માને છે, તો એને યજ્ઞ કરાવવો, દાન લેવું, ભણવું, ભણાવવું, આ બધા એના કાર્યો સ્વધર્મ થઈ પડે છે. ક્ષત્રિયને માટે યુદ્ધ કરવું અને બીજાનું રક્ષણ કરવું, ગાય, બ્રાહ્મણ આદિનું રક્ષણ કરવું, એ એમનો ધર્મ થઈ પડ્યો કહેવાય છે. વૈશ્યને માટે કૃષિ, ગૌરક્ષા, વેપાર, આ બધો એમનો સ્વધર્મ થઈ પડે છે. અને શૂદ્રને માટે છે જીવિકા સંબંધી કર્મો, એ સ્વધર્મ છે. બીજા એમનાથી આગળના બીજા 3 વર્ણોની સેવા કરવાની, એ શૂદ્રોનો ધર્મ છે. મહારાજ કહે છે કે બીજાઓનો ધર્મ ગુણોથી યુક્ત હોય, બીજાના ધર્મનું અનુષ્ઠાન
સાંગોપાંગ છે અને કરવામાં બહુ સુગમ છે, તો પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું એ જ સર્વશ્રેષ્ઠ છે. હવે એનાથી આગળ વધીને મહારાજ કહે છે કે આપણે બધાય મનુષ્ય શરીર પ્રાપ્ત કરેલું છે. તો મનુષ્ય શરીર એટલા માટે છે કે ભગવાનની પ્રાપ્તિ થાય. તો મનુષ્ય માત્ર સાધક છે. આથી દૈવી સંપત્તિના જેટલા પણ સદ્ગુણો છે, સદવિચારો છે, એ બધાયને પોતાના હોવાથી મનુષ્ય માત્રને માટે સ્વધર્મ છે. પરંતુ આસુરી સંપત્તિના જેટલા પણ દુર્ગુણો છે, દુરાચારો છે, તે મનુષ્ય માત્રને માટે સ્વધર્મ નથી, પરંતુ એ પરધર્મ છે. તે તો બધાયને માટે નિષિદ્ધ છે, ત્યાગ કરવા યોગ્ય છે. અને રામસુખદાસજી મહારાજ કહે છે કે આપણે બધાએ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને આપણું જે સ્વધર્મ છે, તો કયું સ્વધર્મ છે? પરમાત્માની પ્રાપ્તિ કરવાનું. એ આપણે ચોક્કસથી કરી લેવું જોઈએ. એ રસ્તે આપણે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. આગળ રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે સત્વ, રજ ને તમ આ ત્રણેય ગુણોને કારણે જે સ્વભાવ બને છે, તે સ્વભાવ પ્રમાણે જે કર્મો નિયત કરવામાં આવે છે, તે સ્વભાવ નિયત કર્મ કહેવાય છે. એને જ સ્વભાવ પ્રભવ, સ્વભાવ જ સ્વધર્મ, સ્વકર્મ અને સહજ કર્મ કહ્યા છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.